અત્યારે હે ને સ્ટેજ ઉપર બધા હે ને તો હું શીતલબેન બધા બેન છે ને રશ્મિતાબેન ને બેન વડોદરા ના મારા લીધે નહીં એ તો ભાઈ ભાઈ હોવ ને તો એટલો ફર્જ બને ભાઈનો કોન્ટેક્ટ ક્યાં સુધી પૂગે કોન્ટેક્ટ કરવા અહીંયા સુધી જો એ ભાઈ સકઈ નામ શું છે તેજસ વડોદરા ઓફિશિયલ ચેનલ જે મારું નામ ઈ ચેનલ જય દ્વારિકાધીશ જય મા મોગલ કેમ છે બધાને મજામાં જો કે મજામાં જ છે આજ છે ભાઈ સપ્તાહનો છઠ્ઠો દી અને આજ સવારના પોરમાં મોર્નિંગ થઈ ગઈ છે બહુ વહેલી જાજી તો વહેલી નથી કહેવાય કેમ કે 9 જ વાગ્યા છે હજી અને જો અહીંથી ને સામે છે ને સપ્તાહનો ડોમ દેખાય છે અને આવું કાંઈક જો વ્યૂ છે બહુ મસ્ત ભાઈ એટલે ઠંડી હવા આવે છે ખાવાનું જો નાહી તો ફ્રેશ થઈને માથે ચડી ગયો હું ઘડીક વાર ખાવાની હવા પછી બધા છે ને મારા મમ્મી નીચે મારા બેનને બધા તૈયાર થઈ જાય ને પછી આપણે જવાનું છે સપ્તાહમાં એટલે જ્યાંથી બહુ મસ્ત વ્યૂ આવે જો બધા સપ્તાહમાં જ જાય છે અને હામ દેખાય છે જ્યાંથી સપ્તાહનું છે ને ડોમ આપણે કંઈ જાજી વાર નથી પણ આપણે ખાલી હવા ખાવા જ અહીંયા આવ્યા છે બાકી હવે નીચે બધા તૈયાર થઈ જાય ને એ પ્રમાણે આધાર નીચે તૈયાર થઈ જાય ને એટલે આપણે બધા નીકળી જવાનું તો ભાઈ જો હું છે ને થઈ ગયો હું હાવ રેડી કમ્પ્લીટ કેવો લાગુ હું જરા કોમેન્ટમાં નાખી દેજો અને મારી મમ્મીએ થઈ ગયા છે રેડી હા આપણે કમ્પ્લીટ થઈ ગયો તારે શું વાર છે મારે હજી નાવા ધોવાનું બાકી છે ભાઈ આ બચ્ચુડો જોઈ લે ત્યાં થઈને હીરોઈન થઈને બેસી ગયો થઈ ગયો ત્યાર તો કે શિયાળો એટલે નાવાનું માંડી વારવાનું છે હે હાલમાં એ છોકરો બિચારો તો જો ભાઈ થઈ ગયા ત્યાર અને વાગી ગયા 10:30 એટલે જવું છે કે જી વાર છે હવે તો જઈ તઈ થાય તો ભાઈ હવે છે ને નીકળીએ તો ભાઈ સપ્તાહે ભૂગી ગયા છે મસ્ત મજાની અને જો તમને સંભળાતું જ હે કે કથાઈ ચાલુ થઈ ગઈ છે અને ધીમે ધીમે જો પબ્લિક થવા માંડી છે મારી મમ્મી પછી અંદર જઈ ચા પાણી પી લે ભાઈ અંદર જાય પછી બે ચા પીએ જરા એક મારું છે ભાઈ મેં પીધી ને એ પ્યાલી છે તો હવે જો કથા ચાલુ થઈ જશે અને આજ ભાઈ કુદરતી શું છે ને કંઈ ખબર નથી પડતી ટાઈટ રહેવી પડે છે કેમ કે નાઈ નીકળ્યો કે શું હોય ખબર નથી આ તો નાય જ નથી ગોળી ખાઈ લીધી નાવાની ગોળી ખાઈ લીધી ને મને અટાણે છે ને એવી ટાઈટ પડે છે ને અહીંયા એવી ટાઈટ પડે તો ડોમમાં શું હાલત થાય ઘડીક વાર ફોટા પાડ્યા અને વિડીયો મારા ઘરે કહે ને એટલે આજ બપોરે વિડીયો બનાવવા પણ હવે કથા ચાલુ થઈ ગઈ એટલે મારા મમ્મીને જવું છે કથામાં પાછા તમે કેટલાક વાગે બહાર આવજો હવે અમે પાછા આવ્યું 12 વાગે તો બલુબાની આવવાના જ નથી તો આપણે વિડીયો બનાવવા જોઈએ હા તો આપણે વિડીયો બનાવી નાખ્યું ગમે એક કોમેડી હા તો કંઈક હે ને હાલે નહીં તો હું કંઈક કરી નાખી તો અટાણે હું જાઉં હું બહાર તમે કેમણા જાઓ અમે અંદર જઈએ રૂમમાં હાથી ભલે તો હું હે ને જાઉં બહાર ભાઈ કેમ કે હજી મારા ભાઈબંધુ કોઈ આવ્યા નથી ભાઈબંધુ બધા ઘેરે છે તો પેલા હું છે ને એકાદ બે ભાઈબંધને તેડી આવું ને તો મને રખડવામાં મજા આવે અને કંઈ કામકાજ હોય ને તો એ કઈ વાંધો નહીં ભાઈ હાલો હું હે જાઉં હાલો તમે આમ જાઓ હું એમ જાઉં છું તો ભાઈ અત્યારે થઈ ગયો બપોર અને પ્રસાદી જમણવાર ચાલુ થવાનું છે અને અમે આવ્યા અહીં જાય શંકર ભગવાનના મંદિરે થાળ ધરવા થાળ ભાઈ ધરાઈ જાય ને પછી પ્રસાદી ચાલુ થાય એટલે પેલા ભાઈ અમે થાળ ધરી લઈ અને જો હે ને પબ્લિક બહુ થઈ ગઈ છે સપ્તાહથી ચાલુ જ છે અહીંથી થાળ ધરી અને જાઉં ને પછી પ્રસાદી ચાલુ થાય એટલે પેલા હે ને અહીંયા ભોગ લગાડી દઈ હજી વાગ્યા છે કેટલા ખબર 11:15 સવા 11 જેવું થયું હોય ભાઈ કેમ કે અહીંયા બધું મોર થઈ જાય એટલે અહીંયા ગામડામાં તો જો કે પ્રસાદી વહેલી ચાલુ થઈ જાય અહીંથી ધરીને ડાયરેક્ટ જાઉં ને એટલે પછી ઘડીક વાર રહેવું જોઈએ તો ભાઈ અત્યારે આવીને ને બારે ગાડીમાં બેઠો હતો હવે થોડાક ફેન ફોલોઈંગ ને સબસ્ક્રાઈબર આવ્યા કયું ગામ બધાનું બધા ભંડારીયાના વાહ યુટ્યુબમાં વ્લોગ જોવો હો કે કોમેડી ઇન્સ્ટામાં જોવો હો જો હે ને ભંડારીયાથી આવ્યા બધા ફેન ફોલોઈંગ હે મને આવીને પૂછે કે તમે ભાવે સાપર મેં કીધું યસ હવે પાલીના ફોટા બતાવે વિડીયો કેવાક લાગે તો બસ જો ભાઈ આવા ફેન ફોલોઈંગ હોય તો મજા આવે વિડીયો બનાવે તો ભાઈ અત્યારે વાગી ગયા છે બે જેવું વાગ્યું 2 વાગ્યા કેટલા વાગે ભાઈ 2:20 થઈ છે અને વિડીયો ક્યાંક ઉતારવા જવાનું વિચારી હે પણ અહીંયા તો જો કાલ ટ્રાય કરી હતી ને અહીંયા તો વિડીયો બનાવીને છે જ નહીં એવો અવાજ ને એવી હવા ભાઈ આવે છે ને એટલે અહીંયા નથી બનાવી હવે કાંઈ ઘેરે જાઉં એક રિક્ષો પડ્યો છકડા રિક્ષાનો વિડીયો મેં આજથી નહીં હોય ને તો 2 મહિના મોર વિચારી રાખ્યો હતો પણ એ ક્યાંય રિક્ષો જ મને આડો ના આવ્યો ને એટલે બન્યું જ નહીં ને આજ મોકે છે ને ઘેરે રિક્ષો પડ્યો
એટલે રિક્ષાનો વિડીયો બનાવી નાખીને અહીંયા એકાદ યાદ આવે ને તો અહીં બનાવી નાખી હા હું તો કાલે નીકળું એકાદો યાદ કરો તો બનાવી નાખી નકર રિક્ષો છકડો તો છે જ છકડો તો છે જ પણ અહીંયા આવા હોય ને તો ભાઈ બે ભેગા બની જાય આહા. ઘરે તો જવું અહીંયા મગજમાં આવે એકાદો બનાવી મગજ મારી પણ ભાઈ મગજ એટલો કામ કરતો હોય ને મગજ દોડાવો તો જ થાય. અડધો ખવાઈ ગયો હે એટલે યાદ આવે ને ભાઈ તો થાય. તો ભાઈ બપોરે છે ને હું આને ઘરે ગયો તો વ્લોગ પોસ્ટ કરવા અપલોડિંગ થતો હતો હું ટાવર નહોતો આવતું ને એટલે ત્યાંથી ભાઈ એવી ઘો કરી ગઈ ને પંચર ક્યાંક પડી ગયું હે સાવ ટાયર અંદર કરી ગયું જોયું સચ્ચી હતી છે ને હે ને ભાણવારી સુધી ગાડી આમને લઈ આવ્યો હું હવે મારું આમ કરે કંઈ અંદર બીજું કંઈ ના હોય ને તો સારું છે તો ભાઈ વાતો પંચર ના થયું અહીંયા જો થઈ ગયું હે બીજે લઈ આવ્યો તો પછી હવે જરી ખંડાનું જે છે ને બોલેરાનું ટાયર હતું એના પછી મારો વારો હતો ઘડીક વાર બેઠા તો વાંધો ના આવ્યો ઘણા ઘર થઈ તો ગયું અને હવે ભાઈ રૂક્ષ્મણ વિવાહ તો બધું પૂરું થવા આવ્યું છે પણ છતાંય આપણે જાય કદાચ હશે હવે કદાચ પૂરું થાય પછી ચાલુ થવાનું હતું ને લાલા કદાચ પૂરું થાય ને પછી ચાલુ થવાનું હતું તો ભાઈ અટાણ થઈ ગયો છે હા શું કહેવાય રૂંઢો અને જમણવાની તૈયારી હાલે છે અને અમે હા હા ચાલ ને અને થાર ધરવા આવ્યા હે શંકરના મંદિરે હાંજ ને રૂંઢો ને બધું એક જ થાય આપણે હવે સાંજે ખાઈ નાખે પેલા બધા રૂંઢે ખાઈ લે હા તો એટલે જ કહું હાલ વયો જા લાઈટ કા નંબર હા હવે થાર ધરી ગયો ને તીકડના બધા વરસાદી ચાલુ કરે તો ભાઈ જો અમારે આવી ગયા હે મહેરીભાઈ આજ મહેરીભાઈને ગાવાનું છે અને આજ ધબધબાટી બોલવાની છે અને રશ્મિતા બેન રબારી અને હજી એક કોણ છે ઓલા કંઈક ખેતો ખરી હા ડેવિનભાઈ ઓળેદરા હા તો જો પાર્કિંગમાં ગાડી રાખવા જાય હે એન્ડ આજે મોજ જ કરી લેવાની છે છેલ્લો દી છે ના હજી કાલે છેલ્લો દી ના કાલે દી છે કાલ બપોર પછી વાત છીએ ને પછી પૂરું થાય તો આ છે ને જો આપણા દેવીનભાઈ છે ને આ અમારા મહેરીભાઈ છે પ્રોગ્રામ ચાલુ થાય ને એટલે જાય છે અંદર મિત્રો જોરદાર અમારા કવિએ કીધું છે રાતના બાળક વાગ્યા હે અને એક બાજુ હે રશ્મિતાબેન નો પ્રોગ્રામ હાલે છે અને આ બાજુ જો ખાલી હે સેલિબ્રિટી ઉભા છે અમારા ભુરભાઈ પછી અમારા પર્વતભાઈ ભાયા કાકા અને શીતલબેન હા બલદેવભાઈ નંદાણીયા હજી એક ક્યાં ગયો ભાઈ તમારું શું નામ ભાઈ હા ભાઈ મિલન નંદાણીયા બધા સેલિબ્રિટી ભેગા થયા હે કયું ના ઉભા હે રશ્મિતાબેન એની રીતે ગાય છે એ આવી ગયો એ ના બોલાય ભાઈ એ તો મારા કાળજાનો કટકો હે તો ભાઈ અત્યારે છે ને શીતલબેન અને બધા છે ને સ્ટેજ ઉપર આવ્યા હતા કેમ કે મહેરીભાઈ ને રવિભાઈ ને રશ્મિતાબેન ને હતા બધા જો અત્યારે પૂનમબેન આવ્યા હે જો ભાઈ અત્યારે અમારા છે ને તેજસભાઈ એ પણ બ્લોગ બનાવે છે ઓ માય ગોડ તમે કહી દો નામ શું છે તેજસ તેજસ ઓળેદરા ઓફિશિયલ ચેનલ છે જે મારું નામ ઈ ચેનલ છે અને આપણા દેવીનભાઈ
દેવીનભાઈ ને તો સિંગિંગ ની લાઈન છે એટલે એ તો નહીં બનાવતા હોય છે પણ એમાં કંઈ મૂકતા નથી એટલે હા પૂછવાનું આવી જવા છે અમારા ભાઈ ફોટા પાડવા તો કામ અમારા મહેરીભાઈ તો કહી દો ઉપર હોય ને એનું ગમે એ માને ઉપર બેઠા હોય ને એનું ગમે એનું માને કહી દેવું તો ભાઈ અત્યારે હે ને સ્ટેજ ઉપર અમે બધા હે ને તો હું શીતલબેન બધા બેન છે ને રશ્મિતાબેન ને દેવીનભાઈ વડોદરા ના મારા લીધે ને એ તો ભાઈ ભાઈ હોવ ને તો એટલો ફર્જ બને ભાઈના કોન્ટેક્ટ ક્યાં સુધી પૂગે કોન્ટેક્ટ કરવા અહીંયા સુધી જાઓ એ ભાઈ એ તો ભાઈ કોન્ટેક્ટ છે ને એટલા ચાલુ થયા છે પણ હવે આગળ જ્યાં સુધી જાય ને ત્યાં સુધી જવા દે ભાઈ તમે અમને ભૂલી જાઓ પરબતભાઈ હે અમને ના તમને નથી ભૂલા જો આ બેન હે બરાબર તમારી આઈડી કઈ દે પ્રિયા યાદવ પ્રિયા યાદવ બરાબર એને લાઈક કરજો ફોલો કરજો હવે બોલ શું થાય હા તારી મામાની દીકરી મારી ભત્રીજી તો ભાઈ હવે રાતના વાગી ગયા અઢી અને શીતલબેન ને ગોવિંદભાઈ ને અમારા ઘણા એવા યુટ્યુબર હતા અને અમારા મહેરીભાઈ દેવીનભાઈ વડોદરા તેજસભાઈ વડોદરા અને એવા ઘણા મિત્રો અરે ભાઈ અમે મિટિંગ કરી ઘડી પર બેઠા ફોટા બોટા પાડ્યા અને ભાઈ અત્યારે રાતના વાગી ગયા છે અઢી હવે એમ થાય કે ઘેરે જવાય એટલે હવે જવું છે ને ઘેરે તે હવે ઘરે જવું જોવે ને હવે અહીં શું છે તો ભાઈ હવે ઘેરે જઈ અને નીંદર કરી થોડીક વાર કેમ કે બહુ જાજો ટાઈમ થઈ ગયો હોય કાલ સવારે પાછું વહેલું ઉઠવાનું છે અને આખા ધ્રુજીએ છે તો હવે આપણે છે ને મહિલા આવતા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય મા મોગલ